After getting open work permit from a closed work permit, can I change my employer? So જો તમે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ કરી છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. આખું કેનેડા તમારું છે. કેનેડાના મેપમાં જ્યાં જગ્યા મળતી હોય, જ્યાં જોબ મળતી હોય ત્યાં જોબ કરી શકો છો તમે, બિકોઝ યુ આર હેવિંગ એન ઓપન વર્ક પરમિટ. ઇફ ઇન કેસ તમારામાં કન્ડિશન હોય કે હેલ્થ કેર ઓક્યુપેશનમાં તમે જોબ નહીં કરી શકો, જો તમારા કન્સલ્ટન્ટે મેડિકલ ના કરાવ્યું હોય તો ઇન દેટ કેસ યુ કેન ગેટ ઇટ ડન અને પછી તમે આગળ એ પણ કરી શકો છો. સો યસ, ગમે ત્યાં જોબ કરી શકો છો કારણ કે તમારી પાસે એક ઓપન વર્ક પરમિટ છે. હું બધાને કહું છું, વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ ઇઝ અ રાઇટ ફોર ધોઝ પીપલ કે જે લોકોની ક્લોઝ વર્ક પરમિટ છે, પેરોલ અરેન્જમેન્ટ છે, ક્યાંક પૈસા ભરીને તમે LMIA લીધો છે અને પછી વર્ક પરમિટ કરી છે. સ્ટ્રેટેજાઇઝ કરો, કોઈ ગભરાવાની જરૂર નથી. રાઈટ, લોઝ જોડે આ બધી એપ્લિકેશન્સ, આ બધા પ્રોસેસ જોડે અમે લોકો રેગ્યુલરલી ડે ઇન એન્ડ ડે આઉટ આના પર કામ કરતા હોઈએ છીએ. વી હેવ કોન્ફિડન્સ કે સારા લાઈક ટ્રિકી કેસીસ પણ અપ્રૂવ થાય છે. સો ડેફિનેટલી લાઈક યુ કેન ઓલ્સો ઇવેલ્યુએટ જો તમારી વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ કરવા માંગતા હો. બાકી તમારી પાસે ઓપન વર્ક પરમિટ છે, ગો હેડ, વર્ક એનીવેર.